હે મારો પાલડી નો રાજા ક્યાં ઉતરે યાર કોજો જોવાને જો મારે કાલે આપણે ગગલાના આણા તેડવાની વાત થઈ હતી વીરા, પછી શું થયું? કે હાલો જઈએ આજ જ જવું છે. હા તો સારું હાલ બે ભાઈ આણા તેડેવી. અરે વીરા આજ ગગલાના હોવાના આણા કે તેડવા જવું છે. હા વીરા, પણ વીરા આજે સાંભળ્યું છે કે આજે પોખરણગઢના રાજા આજમલ આજે પાપી પેટે વાંજ્યા છે વીરા. હા વીરા, આજે એના શુકન લઈને આવીને વીરા. હા વીરા, તો આપણો ગગલો પણ કાયમના માટે વાંજ્યો ને વીરા. તો આજે રાજના માર્ગે નીચે આવવું વીરા, આજે ખેડીના માર્ગે જઈ અને એમાંય મહારાજ સામા મળે વીરા. તો આજે આવડું ફરીને પાછું ઘરે વયું જવું વીરા. બહુ સારું વીરા. એ આણલા તેડવા હાજર બારી ભાઈ, આણલા તેડવા અરે રબારી ભાઈઓ, અમારા મહારાજાને જોઈને અવળો ફરવાનું કારણ? અરે વીરા, તમારા મહારાજને જોઈને મેં અવળો ફરીને તું વીરા.
અમે તો અમારા ગગાનો આણો તેડવા જઈએ છીએ તે બે ભાઈ ઉભા વિચાર કરીએ છીએ કે કાંઈ વસ્તુ તો ઘરે નથી ભૂલી ગયા ને તે માટે ઓળો કરીને ઉભા છે. અરે રબારી ભાઈઓ, આ બધે જ વસ્તુ હોવા છતાં જૂઠું શા માટે બોલી રહ્યા છો? સાસુને સત્ય કહો. અરે સાસુને સત્ય કહેશું તો આપના મહારાજને ખોટું તો નહીં લાગે ને? અરે મહારાજ, સાસુને સત્ય કહે છે તો આપને જૂઠું તો નહીં લાગે ને? અરે બધાની સાસુને સત્ય ન કહો તો ઠાકર ભગવાનના સોગંદ છે ને સત્ય કહો. અરે મહારાજને પરણાવવા રાખ્યા ના. બોલો રબારી ભાઈઓ. અરે મહારાજ, કારણ કે નાના મોઢે મોટી વાત થતી નથી છતાં મારા હૃદય માથે પથ્થર મૂકી હું તમને આજ વાત કરું મહારાજ, એ વાતનું ખોટું તો નહીં લાગે ને? નહીં રબારી ભાઈઓ. અરે મહારાજ, આજ પોકરણગઢની માલિકા કેવી વાતો થાય છે કે પોકરણગઢના રાજા અજગર પેટના વાંજ્યા છે. આજ અમે અમારા ગગાનો આણો તેડવા જઈએ છીએ. કદાચ તમારા શિકણ લઈ અમારા ગગાનો આણો તેડવા જવું તો અમારો ગગો કાયમની માટે વાંજ્યો રહે મહારાજ. તે ભાઈ અવળું કરી ઉભા હતા. અરે રબારી ભાઈઓ, હું કહું છું તમે સાંભળો. બહુ સારું મહારાજ. હે યાદે રજાના કોને રબારે આજ આ રબારી કહે ને તમે સાંભળો. રબારી કહું ને રાધના સાંભળો. મારા દિલની વાત કરો, મારા દિલની વાત હો. રયત કહું ને રાધના આજે તમે વાત કરો છો કે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ તમારા આંગણીએ રમે મહારાજ. દીકરી તો પારકા ઘરની આશ કહેવાય. આશ પરણાવો તો કાલ પોતપોતાને સાસર ચાલી જાય. પાછળથી લુલ્લો લંગડો બાટો બગડો એક પુત્ર વત મહારાજ તો તમારા ગયા પછી રાત ચલાવો મહારાજ. અરે રબારી ભાઈ, આ જમણા શુકર ચાવો કાલ સવડા શુકર થયું તમારા દીકરાના હાથડવા જોઈએ. બહુ સારું મહારાજ. આજમાં તમારા માતુશ્રીને બોલ્યો. હારે બાપર દાના બોલાવે રજમાતા આવજો.
બોલાવવાનું કારણ એ માતુશ્રી રાજનના કામ પડ્યા હિયા જે સોતી રે